નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શન ધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું, જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત પેન્શનર હો તો આ વિડીયો તમારા માટે 100% ઉપયોગી છે, એટલે ખાસ જોઈ લેજો. પેન્શનર મિત્રો, આવી માહિતી તમને હજી સુધી ક્યાંય જોવા નહીં મળી હોય, એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને વિડીયો તમારા માટે 100% ઉપયોગી છે, એટલે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો વાત કરીએ 8મા કેન્દ્રીય પગાર પંચ એટલે CPCએ ભથ્થા, પગાર વધારો, પગાર માળખું એટલે કે મોંઘવારી ભથ્થું અને ફિટમેન્ટ પરિબળ માટેની ભલામણો પહેલાં ચર્ચા શરૂ કરી દીધી છે. તો આ પેનલ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો, જેમાં રેલવે સંરક્ષણ કર્મચારીઓનો સમાવેશ થાય છે, તો તેમના વળતર અંગેના અપડેટ્સનો એક ભાગ છે. તો ખાસ કરીને 8મું પગાર પંચ એ ભથ્થા, પગાર વધારો, ફિટમેન્ટ પરિબળ અને પગાર માળખું તેમજ મોંઘવારી ભથ્થું, આ બધી ભલામણો છે તે પહેલેથી જ શરૂ કરી દીધી છે. અને આ પેનલ દ્વારા કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે, તેમાં રેલવે અને સંરક્ષણ બંને વિભાગનો પણ સમાવેશ થાય છે, તો તેમના વળતર અંગેના અપડેટ્સનો એક ભાગ છે. તો કેન્દ્ર દ્વારા દર 10 વર્ષે રચાયેલ અને ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ આ વર્ષે મોટા નિર્ણયો લેવાની અપેક્ષા છે. તો આ પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે પેનલે એપ્રિલ અને મે મહિનામાં દિલ્હીમાં બેઠકો યોજી હતી અને મે અને જૂનમાં તેલંગાણા, લડાખ, જમ્મુ અને કાશ્મીરમાં કર્મચારી પ્રતિનિધિઓ સાથે બેઠકોનું આયોજન કર્યું છે. તો ખાસ કરીને ગયા વર્ષે ભારતના જે આદરણીય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તેમણે જાહેર કર્યું હતું કે 8મું પગાર પંચ લાગુ થશે અને દર 10 વર્ષે પગાર પંચ લાગુ થાય છે અને આ વર્ષે મોટા મોટા નિર્ણયો લેવાની પણ અપેક્ષાઓ છે. તો આ પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે પેનલે એપ્રિલ અને મે મહિનામાં દિલ્હીમાં બેઠકો યોજી હતી અને હવે મે અને જૂન મહિનામાં તેલંગાણા, લડાખ, જમ્મુ અને કાશ્મીર જેવામાં અલગ અલગ જગ્યાએ કર્મચારી પ્રતિનિધિઓ સાથે બેઠકોનું પણ આયોજન કર્યું હતું. તો પહેલી મુલાકાતની વાત કરીએ તો 18થી 19 મે તો દરમિયાન હૈદરાબાદ એટલે કે તેલંગાણાની રહેશે. ત્યારબાદ 1થી 4 જૂન દરમિયાન શ્રીનગર એટલે કે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. ત્યારબાદ 8 જૂને લડાખ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લેશે. તો તેમાં ઉમેર્યું હતું કે આગામી મહિનાઓમાં વિશાખાપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશમાં, દિલ્હી અને અન્ય શહેરો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અલગ અલગ બેઠકો યોગ્ય સમયે યોજાશે. તો ખાસ કરીને એમ કહેવાય કે 8મા પગાર પંચ વિશે હવે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને અલગ અલગ જગ્યાએ બેઠકો પણ યોજાય છે, જેની આપણે અગાઉ વાત કરી. અને આગામી સમયમાં યોગ્ય સમયે અલગ અલગ જગ્યાએ ઘણી બેઠકો પણ યોજાવા જઈ રહી છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મી CPC એટલે કે 8મું પગાર પંચ, તો સભ્ય સચિવ પંકજ જૈન IAS કોણ છે? એટલે જે 8મા પગાર પંચના સભ્ય સચિવ પંકજ જૈન જે IAS છે, તે કોણ છે તેની વાત કરીએ તો 8મી CPCની સત્તાવાર વેબસાઇટ પરની તેમની પ્રોફાઇલ અનુસાર પંકજ જૈન ભારતીય વહીવટી સેવા એટલે કે આસામ, મેઘાલય કેડરના સભ્ય છે, તો જેમને રાજ્ય સરકાર અને કેન્દ્ર બંનેમાં જાહેર વહીવટમાં લાંબો અને વૈવિધ્યસભર અનુભવ છે દોસ્તો. તો હાલમાં તેઓ 8મા CPCના સભ્ય સચિવ છે, જેમનો દરજ્જો ભારત સરકારના સચિવનો છે. તો તેમના કાર્યકાળ દરમિયાન તેમને બેન્કો, ઉર્જા ક્ષેત્રની સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ અને નિયમનકારી અને દેખરેખ સંસ્થાઓમાં વ્યાપક બોર્ડ અનુભવ પણ છે, તેમાં એવું જણાવાયું હતું. તો ખાસ કરીને જે પંકજ જૈન છે, તે હાલમાં 8મા પગાર પંચના સભ્ય સચિવ છે, જેમનો દરજ્જો ભારત સરકારના સભ્ય સચિવનો પણ છે. તો તેમના કાર્યકાળ દરમિયાન અને તેમે બેન્કો, ઉર્જા ક્ષેત્રની સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ અને નિયમનકારી અને દેખરેખ સંસ્થાઓમાં વ્યાપક બોર્ડ અનુભવ પણ છે, તેવું પણ તેમાં જણાવાયું હતું. તો પંકજ જૈન ભારતીય રિઝર્વ બેંકની
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પરની નિષ્ણાંત સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. તો રાજ્ય કેડરમાં તેમણે ખર્ચ, માહિતી ટેકનોલોજી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, વીજળી અને ગ્રામીણ વિકાસ જેવા વિવિધ વિભાગોમાં વરિષ્ઠ હોદ્દાઓ પર સેવાઓ છે તે આપી છે. તો 35 વર્ષથી વધુની કારકિર્દીમાં તેમણે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સચિવ તેમજ નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગમાં અધિક અને સંયુક્ત સચિવ સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. તો જ્યાં તેમણે તેલ, ગેસ, બાયોફ્યુલ, બેન્કિંગ અને નાણાંના ક્ષેત્રોમાં નીતિ ડિઝાઇન અને અમલીકરણના જટિલ મુદ્દાઓ સાથે વ્યવહાર કર્યો હતો, એમ વેબસાઇટમાં ઉમેરવામાં આવ્યું હતું. તો વધુમાં તેમાં નોંધવામાં આવ્યું છે કે પંકજ જૈન પાસે મજબૂત શૈક્ષણિક પૃષ્ઠભૂમિ છે. તો તેઓ મેનેજમેન્ટમાં અનુસ્નાતક, કોસ્ટ એકાઉન્ટન્સીમાં વ્યાવસાયિક લાયકાત અને વાણિજ્યમાં સ્નાતક છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા CPCના સભ્યો પેનલમાં બીજું કોણ છે? તો વર્તમાન પેનલ સ્વતંત્રતા પછી કેન્દ્ર દ્વારા રચાયેલી આવી 8મી સમિતિ છે. તો તેમના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે અને તેમાં કમિશનના સભ્ય તરીકે પ્રોફેસર પુલક ઘોષ, જે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય છે, તો તેઓ કમિશનના સભ્ય તરીકે ઉપરાંત પંકજ જૈન સભ્ય સચિવ તરીકે છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ કેવી રીતે નિર્ણયો લેશે? તો સર્વસંમતિ પ્રાપ્ત કરવા માટે પગાર પંચ શ્રમ પ્રતિનિધિઓ અને જૂથો, મંત્રાલયો, પેન્શન સંસ્થાઓ, કર્મચારી સંગઠનો અને અન્ય સમાન હિસ્સેદારોના મંતવ્યો અને ઇનપુટ્સ એકત્રિત કરે છે. તો ત્યારબાદ એકત્રિત ડેટાનું વિશ્લેષણ કરીને સંબંધિત કર્મચારી અને નિવૃત્ત જૂથો માટે ભથ્થા, પેન્શન ફોર્મ્યુલા અને પગાર માળખા નક્કી કરવામાં આવે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો નોંધનીય છે, ખાસ કરીને જો જોઈએ તો 8મું પગાર પંચ કેવી રીતે નિર્ણયો લેશે તેની વાત કરીએ તો સર્વસંમતિ પ્રાપ્ત કરવા માટે જે પગાર, શ્રમ પ્રતિનિધિઓ અને જૂથો તેમજ મંત્રાલયો અને પેન્શન સંસ્થાઓ તેમજ જે કર્મચારી સંગઠનો છે અને અન્ય સમાન હિસ્સેદારોના મંતવ્યો અને ઇનપુટ્સ છે તે એકત્રિત કરવામાં આવશે અને ત્યારબાદ આ બધો ડેટા એકત્રિત કર્યો હોય તેનું વિશ્લેષણ કરવામાં આવશે અને સંબંધિત કર્મચારી અને નિવૃત્ત જૂથો માટે ભથ્થા, પેન્શન ફોર્મ્યુલા અને પગાર માળખા પણ નક્કી કરવામાં આવશે. તો નોંધનીય છે કે 8મા CPC એ ગયા અઠવાડિયે પેનલની ભલામણો પહેલા હિસ્સેદારો માટે તેમના સૂચનોનું મેમોરેન્ડમ સબમિટ કરવાની સમય મર્યાદા છે તે લંબાવી હતી. તો એક સત્તાવાર નિવેદનમાં તેણે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પ્રતિનિધિઓને 31 મે 2026 સુધીમાં તેમની રજૂઆતો કરવા આમંત્રણ આપ્યું હતું. તો એક મહિનાનું વિસ્તરણ આ પ્રક્રિયા 5 માર્ચ 2026ના રોજ શરૂ થઈ હતી, જેની અગાઉની અંતિમ તારીખ 30 એપ્રિલ હતી. તો ખાસ કરીને થોડાક સમય પહેલાં જે કર્મચારીઓ અને પેન્શનરો અને અન્ય હિસ્સેદારો માટે જે મેમોરેન્ડમ સુપરત કરવાની તારીખો હતી, તો તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે 1 મહિનાનો. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રકારની વાત કરવાની હતી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.